सप्ताहोपि तथा धन्य कृष्ण लोक फलप्रदः। खाली 7 दिन ये कथा सुनने से मुझे प्रेत की पीड़ा से मुझे मुक्ति मिली। मतलब ये बात तो सत्य है कि अगर अपने पितरों की शांति करानी है तो भागवत का आश्रय लीजिए। मैं नहीं कह रहा हूं, इसमें लिखा है प्रेत पीड़ा विनाशिनी। ये प्रेत की पीड़ा को विनाश करती भागवत है। पण माणसे जीवનમાં એક સંકલ્પ કરવો જોઈએ કે પ્રભુ મને સંપત્તિ આપશે, કેમ કે પિતૃ કૃપા એક એવી કૃપા હોય છે, પિતૃ કૃપા માણસ ભગવાન કદાચ તમારા જીવનમાં સુખ અને દુઃખ બંને આપે, પણ પિતૃઓ પોતાના દીકરાના જીવનમાં માત્ર એવું જ ઈચ્છે કે મારો દીકરો સુખી રહે સાહેબ, એ સુખી રહે। એટલા માટે એક મનમાં સંકલ્પ કરવો કે મને પૈસા મળશે, મને સંપત્તિ મળે તો જીવનમાં એકવાર પોતાના પિતૃઓ માટે અવશ્ય ભાગવત કથા બેસાડવી સાહેબ, અવશ્ય। માત્ર ભાગવતનો વિચાર કરવાથી જ પિતૃઓની ગતિ થઈ જાય છે સાહેબ। માત્ર મનમાં વિચાર કરો અને પિતૃઓની ગતિ થાય છે।